ખાઈ પીને ગાળો દેવામાં સમય વિતાવવા લાગી. આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. ભગવાન ગરીબ બ્રાહ્મણનું રૂપ લઈને ડોશીની ઝૂંપડી આવે અને બોલ્યા, ડોશીમાં 2 દિવસથી ભૂખ્યો છું, કાંઈ પડ્યું હોય તો આપ. ડોશીએ ખૂબ ગાળો દઈ કહ્યું, ઝાઝા ગધેડા જેવા ભીખ માગતા શરમાતો નથી, મને આપી દઉં તો હું શું ખાઉં? હજુ તો મારે આજની રાત ખાવાનું છે. રાત પડી ત્યાં તો ડોશીનું રૂપ ફરી ગયું. ડોશી તો ગધેડી બની ગઈ અને ભૂખતી ભૂખતી ગંગા કાંઠે ચરવા લાગી. બીજો દિવસ થયો ત્યાં તો વહુ પોતાની માને લેવા માટે ઝૂંપડી આવીને ઝૂંપડીમાં જુએ છે તો ઝૂંપડી ખાલીખમ, ન મળે ડોશી કે ન મળે ખાવાનું. વહુ તો આજુબાજુમાં પૂછવા લાગી, ભાઈ રે બહેન, ઝૂંપડીમાં ડોશી રહેતા હતા તે ક્યાં ગયા? કોઈ જોયા હોય તો બતાવો ને. એક જણે કહ્યું, બહેન, ડોશી તો રાતની રાતમાં ગધેડી બની ગયા, જો પેલા ગંગા કાંઠે ચરે. વહુએ તો પોતાની માને ગધેડી થયેલી જોઈ એ તો રોતી રોતી કલ્પાંત કરતી માને ગળે દોરડી બાંધીને પોતાના ઘરે લઈ આવી. અધિક માસમાં થોડાક પુણ્યનું અધિક પુણ્ય અને થોડાક પાપનું અધિક પાપ. આવો આ પુરુષોત્તમ માસનો મહિમા છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન.